કેનેડા રહ્યા હોઈએ કે કેનેડાના વિઝા હોય તો જ કેનેડાનું પીઆર થાય, ઇટ્સ અ બિગ મિથ. જેટલા લોકો આ વિડીયો સાંભળી રહ્યા છે, જે લોકો કેનેડા જવા માંગે છે, આખો વિડીયો ધ્યાનથી સાંભળજો. વિઝિટર હોય કે વિઝિટર ના હોય, વર્ક પરમિટ કરી શકો છો, પીઆર કરી શકો છો કે બીજી કોઈ વિઝા એપ્લિકેશન કરી શકો છો. વિઝિટર વિઝા હોવાથી એના પર કોઈ જ ઇમ્પેક્ટ નથી થતો. વિઝિટર વગર પણ તમે કેનેડા જઈ શકો છો, તમારો વર્ક પરમિટ પર આવી શકો છો, તમારું પીઆર કરાવી શકો છો અને આગળ જઈને તમારા ઇમિગ્રેશનના જે પણ પ્લાન્સ હોય બધા ફૂલફિલ કરી શકો છો. આ વિડીયો બધા લોકો માટે જે લોકો વિચારે છે કેનેડા અત્યારે ટફ થઈ ગયું છે. આઈ નો કેનેડા ટફ થઈ ગયું છે. બિફોર યુ સેન્ડ મી એન કમેન્ટ, આઈ નો કેનેડા ઇઝ ટફ, રાઈટ? બટ એટલા બધા કોમ્પ્લેક્સ કેસીસ કર્યા છે, એટલી બધી કોમ્પ્લેક્સ એપ્લિકેશન કરી છે. આઈ એમ સ્ટીલ સેઇંગ ઇટ ઇઝ ટફ, બટ ઇટ ઇઝ નોટ ઇમ્પોસિબલ. આપણે ખાલી સ્ટ્રેટેજાઇઝ કરવાની જરૂર છે. કેનેડામાં ક્લાયન્ટ બેઠા છે એમની માટે સ્ટ્રેટેજાઇઝ કર્યા, કેનેડાથી પાછા આવ્યા એમની માટે સ્ટ્રેટેજાઇઝ કર્યા. આઈ હેવ મેની એક્ઝામ્પલ્સ કે જેમાં વિઝિટર હતો તો પણ પીઆરના પાથવેઝ ઇવેલ્યુએટ કરીને પાથવે કર્યા છે પ્લાન. વિઝિટર નહોતો તો પણ પીઆરના પાથવેઝ પ્લાન કર્યા છે. કે જ્યાં ગોલ હોય, જ્યાં તમારું પ્લાનિંગ હોય કે મારે કેનેડા જવું છે, બસ કનેક્ટ કરો. દેટ ઇઝ વેર આર રોલ કમ્સ, રાઈટ? બાકી જે સ્ટ્રેટેજી છે, જે પ્લાનિંગ છે, આપણે કન્સલ્ટેશનમાં બુક કરીશું. અમદાવાદ ઓફિસમાં તમે મળી શકો છો મારી ટીમને, એ લોકો પણ તમને ગાઈડ કરશે વન્સ યુ આર ઓન બોર્ડેડ. સો સ્ટાર્ટ કરો ઇમિગ્રેશન જર્ની અમારી જોડે. અને યસ, કેનેડા કમ્પ્લીટલી બંધ નથી થયું, ખાલી થોડું ટફ થયું છે. સો હવે પ્લાનિંગ કરીને કેનેડા જવું પડશે. હવે સ્ટ્રેટેજી બનાવીને કેનેડાનું પ્લાન કરવું પડશે. એક એક પગલું જે છે એ વિચારીને ચાલશો તો કેનેડા ઇમિગ્રેશન ઇઝ સ્ટીલ ઇઝી.